નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. આજે દિવસ 50માં, હવે 10 દિવસ બાકી રહ્યા છે અને આજે જે હું પ્રેક્ટિસ તમારા માટે લઈને આવ્યો છું, લખ્યું છે કે સાહેબ 20 મિનિટ તમારે પાસે 20 મિનિટ, આમ નથી 20 મિનિટ સુધી રોજે આ પ્રકારની મેથડથી પ્રેક્ટિસ કરો અને જો 21 દિવસમાં ન આવડે તો તમે કયો હું હારી જાઉં, પણ હા, ડેઈલી તમારે આ વસ્તુ કરવી પડે, 100% કરવી પડે. તો આજે એવી જ એક સરસ મજાની પ્રેક્ટિસ મેથડ લઈને આવ્યો છું કે જે એક વાક્ય આપણે બનાવતા શીખા. હવે કોમ્બિનેશન વાળા વાક્ય ભેગા થાય ને ત્યાં લોચા લાપસી થાય છે, ને એ લોચા લાપસી ન થાય એના માટે મોસ્ટ યુઝફુલ જે ઉપયોગમાં લેવામાં આવતા જે એવા સેન્ટેન્સીસ છે, એટલે કે જે કંજક્શન છે, એનાથી બે વાક્યને ભેગા કરીને નવા વાક્ય કેમ બનાવવાને એ આજે તમને હું કરાવવાનો છું. બટ રોજે આ વિડીયોમાં જે હું પ્રેક્ટિસ કરાવું એ જ શબ્દોનો ઉપયોગ કરી રોજે 20 મિનિટ પ્રેક્ટિસ કરવાથી 21 દિવસ સતત આ પ્રેક્ટિસ કરતા આમ જો તમને જે આમ કહેવાય ને, આમ જે ફેરફાર થાય ને સાહેબ, એની વાત જ જવા દો, પણ અંત સુધી તમારે બન્યા રહેવાનું છે, એટલે તમને મજા આવશે. શરૂઆત કરીએ આજના લેક્ચરની. એની પહેલા વિડીયો લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઇબનું બટન દબાવી દો, અને બધાય લોકો એક વખત કમેન્ટ સેક્શનમાં રેડ કલરનો હાર્ટ મોકલી દેવાનું છે. શરૂઆત કરીએ છીએ આજના દિવસ નંબર 50માં, પણ એની પહેલા જો પ્રેક્ટિસ ખરેખર લાઈવ કરવી છે, અમારી ટીમ સાથે કરવી છે અને આમ ફેસ ટુ ફેસ વાતચીત કરવી, ગ્રામર આવડે છે, બસ આવા સેન્ટેન્સીસ બોલાતા નથી, આ બધી વસ્તુઓ, તો એના માટે સાહેબ આ ખાસ જોઈ લેજો કે આપણો જે અપકમિંગ ઝૂમ લાઈવ ડેઈલી કોર્સ છે એ શરૂ થવા જઈ રહ્યો છે 2 જૂનથી. ફીસ ફક્ત ને ફક્ત 2999 રૂપિયા જ છે. તો વહેલા તે પહેલાના ધોરણે એડમિશન લે. હવે ટૂંક જ સમયમાં સીટ્સ અવેલેબલ નહીં રહે, પછી કહેતા નહીં સાહેબ મારો વારો નહીં આવ્યો, એટલે ખાસ જોઈ લેવાનું છે. ઓનલી સ્પીકિંગ પ્રેક્ટિસ થશે, લાઈવ પ્રેક્ટિસ થશે, 1-on-1 દરરોજ 1 કલાક 8 થી 9, સાંજે 8 થી 9 ના ટાઈમ, ઇન્ડિયાના ટાઈમ પ્રમાણે રહેશે. સોમથી શુક્રવાર ઓનલાઈન કોર્સ, બુક, પીડીએફ આ બધી વસ્તુ આમાં ફ્રીમાં આપવામાં આવશે. તો વહેલાને પહેલાના ધોરણે આ નંબર આપ્યા 97 272 93 92 પર કોલ કે મેસેજ કરીને આમાં જોડાઈ જવાનું છે. હવે સૌથી પહેલા સાહેબ 4 ટિપ્સ ટુ ઇમ્પ્રુવ યોર ઇંગ્લિશ ફ્લુઅન્સી. ઇંગ્લિશ ફ્લુઅન્સી લાવવા માટે, ઇંગ્લિશ ફ્લુઅન્સી એટલે કડકડાટ. જેમ કે આપણે ગુજરાતી બોલીએ છીએ કડકડાટ વગર, હિચકિચાટ વગર, ગમ ધડબડાટી બોલાવી દઈને એ ખાહે જવા દે, એવી જ રીતના એ ખાહે જવા દો, વચ્ચે કંઈ અટકવું ન પડે, એના માટે આ 4 સ્ટેપ્સને રોજે ફોલો કરવા પડે. એક તો સાહેબ છે ને, તમારે પહેલા તો શું કરવું પડે, ફાઇન્ડ અ પાર્ટનર. મતલબ ઇંગ્લિશ બોલવાથી આવડે, કોઈ પણ ભાષા છે ને એ બોલવાથી જ આવડશે. બોલ્યા વગર કોઈ દિવસ ગુજરાતી ન આવડે, હિન્દી ન આવે, ઇંગ્લિશ ન આવડે, કોઈ પણ ન આવડે. કન્સેપ્ટ બધા ક્લિયર છે, બધું મગજમાં ફિટ છે, બટ જ્યાં સુધી તમે આઉટપુટ નહીં મળે ત્યાં સુધી તો શું કરજો, આઉટપુટ કઈ રીતે મળશે? એના માટે તમારે ઇનપુટ લેવલ માટે તમારે પ્રેક્ટિસ જોરદાર બોલવાની કરવી પડશે ને લાઉડલી, તો જ તમને મતલબ આ વસ્તુ મળશે. પાર્ટનર સાહેબ ક્યાંથી ગોતવા જવું કે મળે કે હા આપણે આપીએ જ છીએ, આપણે જ્યાં પહેલા અમને વાત કરી એમાં તમને પ્રોપરલી બધા પાર્ટનર સાથે એકબીજા સાથે વાતચીત કરી શકશો, જેનાથી તમારું ઇમ્પ્રૂવ થઈ શકશે. સાહેબ ખાસ ધ્યાન રાખજો, સ્પીક ડેઈલી. સાહેબ રોજ જે બોલવું પડે, કોઈ પણ જે લખ્યું છે પ્રેક્ટિસ સ્પીકિંગ ઇવન ઇફ ઇટ્સ નોટ ઇટ્સ ટુ યોર સેલ્ફ, યુઝ અ મિરર ઓર રેકોર્ડ યોર સેલ્ફ. વારંવાર દર વખતે એક જ વાત કરું, અરીસાનો ઉપયોગ કરો, તમારા સેલ્ફી કેમેરાનો ઉપયોગ કરીને એની સામે બોલો. પાર્ટનર નથી મળતા તો થિંક ઇન ઇંગ્લિશ ઓલવેઝ, વિચારો ઇંગ્લિશમાં. ધીસ ઇઝ ફેન, ધીસ ઇઝ કર્ટન, ધીસ ઇઝ એન એસી, ધીસ ઇઝ માય ક્લાસ, ધીસ ઇઝ માય ઓફિસ, વી આર સ્ટુડન્ટ્સ, વી આર ડોક્ટર્સ, આઈ કેન સ્પીક ઇંગ્લિશ, આઈ શુડ સ્પીક ઇંગ્લિશ, વી શુડ સ્પીક ઇંગ્લિશ, હાઉ મેની લેંગ્વેજીસ કેન યુ સ્પીક ઇંગ્લિશ. આ બધા સેન્ટેન્સીસમાં હું એવું નથી બોલ્યો આ પંખો છે, ધીસ ઇઝ ફેન, આ દરવાજો છે, ધીસ ઇઝ ડોર. હા, આવી પ્રેક્ટિસ થોડીક વાર કરવાની હોય, પણ તમને પછી ઓલી પેટર્ન મગજમાં ઉતરી જાય ને પછી તો થ્રુ આઉટ ઇંગ્લિશ વાત કરવાની હોય તો જ થાય. એટલે સ્પીક ડેઈલી, થિંક ઇન ઇંગ્લિશ અને રીડ અલાઉડ. હવે અલાઉડ એટલે કે જ્યારે પણ કોઈ બુક લઈ લ્યો 7મા 8મા ધોરણ ઇંગ્લિશ, અને એ બુકને તમે છે ને રોજે વાંચો, રોજે મોટા અવાજેથી વાંચો, જેનાથી પણ તમારું ઇમ્પ્રુવમેન્ટ આવશે. તો પહેલાં તો મને પ્રોમિસ આપો કે આ 4 સ્ટેપ્સને છે એ તમે આજથી ફોલો કરવાનું ચાલુ કરી દેજો. હવે બોલવાનું કઈ રીતે સાહેબ? સૌથી પહેલાં આપણે ગઈકાલનો એક લેક્ચર મેં મૂક્યો હતો વેન અને વાઇલનો ઉપયોગ, જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક તકલીફ પડતી હોય છે. બટ આપણે જોઈએ વેન એટલે કે જ્યારે, અથવા તો આપણે આનું ગુજરાતી આવું થયા છે કે જ્યારે ત્યારે. જો આ સેન્ટેન્સ આપ્યું છે કે જ્યારે હું ઘરે આવીશ, જો 2 વાક્ય હોય, આ બધા 2 વાક્યને ભેગા કરીને એક વાક્ય બનાવે છે. જો હું ઘરે આવીશ પહેલું વાક્ય,
હું તને કોલ કરીશ બીજું વાક્ય. હવે જ્યારે અને આ ત્યારે થી આ બે વાક્યને ભેગા કર્યા, બીજું કઈ કર્યું નથી. તો હવે આ તમને હું ઘરે આવીશ, આઈ વિલ કમ. હું તને કોલ કરીશ, આઈ વિલ કોલ યુ. એ તો ખબર જ છે ને. સાહેબ, જ્યારે હું ઘરે આવીશ એટલે ઘરે પહોંચીશ, બે વસ્તુ થઈ જાય, બરોબર છે. તો ત્યારે હું તને કોલ કરીશ. હવે તો એના માટે સેન્ટેન્સ આપણને ખબર છે કે આઈ વિલ કોલ યુ, પછી જ્યારે વાળું વાક્ય ક્યાં હોય? વેન પછી. તો વેન આઈ રીચ હોમ. જો આવીશ કે પહોંચીશ એ તમે ગમે એ વસ્તુ બોલી શકો છો, એમાં કોઈ ઇશ્યુ ના હોય. તો આઈ વિલ કોલ યુ વેન આઈ રીચ હોમ, મતલબ કે જ્યારે હું ઘરે પહોંચીશ ત્યારે હું તને કોલ કરીશ. બીજું જો, જ્યારે વરસાદ પડે છે ને, વરસાદ પડે છે, આ પહેલું સેન્ટેન્સ. હું બહાર જતો જ નથી, કરે ને ઘરે રહે. તો આઈ ડોન્ટ ગો આઉટ, મતલબ કે હું બહાર જતો નથી. વેન ઇટ રેન્સ, એટલે કે જ્યારે વરસાદ પડે છે, વેન ઇટ રેન્સ. એના પછી તું જ્યારે હસે છે ને ત્યારે તું ખૂબ જ સુંદર લાગે છે. જ્યારે તું હસે છે ત્યારે તું બહુ જ સુંદર લાગે છે. યુ લુક બ્યુટીફુલ, છોકરી હોય તો. યુ લુક બ્યુટીફુલ વેન યુ સ્માઇલ. જ્યારે તું હસે છે ને ત્યારે તું બહુ સુંદર લાગે. તો યુ લુક બ્યુટીફુલ વેન યુ સ્માઇલ. તો જ્યારે ત્યારેથી બે સેન્ટેન્સ બનાવ્યા. જ્યારે ત્યારે વાળા ગમે એટલા સેન્ટેન્સ આવે સાહેબ, બનાવી જ નાખો. જ્યારે હું નાનો હતો ત્યારે હું બધું ગેમ રમતો. તો આઈ યુઝડ ટુ પ્લે મોર. આઈ યુઝ ટુ એટલે કે હું કોઈ કામ કરવાથી ટેવાયેલો હતો, એના માટે યુઝ ટુ નો ઉપયોગ થાય. આપણે બધું શીખી ગયા છે. આઈ યુઝ ટુ પ્લે મોર વેન આઈ વોઝ કિડ. જ્યારે હું નાનો હતો, વેન આઈ વોઝ ચાઇલ્ડ, એમાંય તમે કહી શકો. જ્યારે મને સમય મળે છે ને, જ્યારે મને સમય મળે છે ત્યારે હું પુસ્તક વાંચું છું. તો આઈ રીડ બુક્સ. હું બુક વાંચું છું વેન આઈ ગેટ ટાઈમ. અથવા તો તમે સેન્ટેન્સ સામે બનાવી શકો, વેન આઈ ગેટ ટાઈમ આઈ રીડ બુક્સ. વેન ને તમે વચ્ચે અથવા તો શરૂઆતમાં લઈને બનાવી શકો છો. વેન અને વાઇલ નો લેક્ચર મેં ગઈકાલના લેક્ચરમાં મૂકેલો છે, બે ટોપિક સમજાવેલા છે. બેનો ઉપયોગ ક્યારે કરવો, કેવી રીતે કરવો, બધું સમજાવેલ છે. નથી જોયું તો જોઈ લેજો, લેક્ચર નંબર 49. એના પછી બીજું છે વાઇલ. વાઇલ એટલે પણ જ્યારે ત્યારે. પણ એ બેમાં તફાવત શું છે એ મેં કીધું હતું કે વાઇલ નો ઉપયોગ બે ક્રિયાઓ એક સાથે થઈ રહી હોય ત્યારે જ વાઇલ નો ઉપયોગ થાય. જ્યારે હું ચા પી રહ્યો હતો ત્યારે તે આવી. તો શી કેમ, ત્યારે તે આવી. વાઇલ આઈ વોઝ ડ્રિંકિંગ ટી, કે જ્યારે હું ચા પી રહ્યો હતો. તે મ્યુઝિક સાંભળતી હતી, એટલે કે તે મ્યુઝિક સાંભળતી હતી જ્યારે હું અભ્યાસ કરતો હતો. તો શી વોઝ લિસનિંગ ટુ મ્યુઝિક. પહેલું સેન્ટેન્સ થયું વાઇલ, કે જ્યારે હું ભણી રહ્યો હતો. તો વાઇલ આઈ વોઝ સ્ટડીંગ. સિમ્પલ છે. હું ફોન પર હતો, એટલે કે હું ફોન ઉપર આમ ઉપર નતો ઊભો, હું ફોન ઉપર વાત કરતો હતો. તો હું ફોન પર હતો જ્યારે વીજળી ગઈ, એટલે લાઇટ ગઈ. તો ધ પાવર વેન્ટ ઓફ. વેન્ટ ઓફ એટલે કે લાઇટ ગઈ. લાઇટ ગઈ નો મીનિંગ શું થાય? વેન્ટ ઓફ ધ લાઇટ. ધ પાવર વેન્ટ ઓફ. while I was on call, એટલે કે હું જ્યારે કોલ પર હતો, અથવા તો when I was calling you, when I was talking to other, જે કાંઈ પણ સેન્ટેન્સ બનાવી શકો. જ્યારે હું કામ કરતો હતો ત્યારે તે સૂઈ ગઈ. she fell asleep. asleep નો મતલબ થાય સૂઈ જવું. asleep while I was working, કે જ્યારે હું કામ કરી રહ્યો હતો. છે અમે વાત કરતા હતા ત્યારે શિક્ષક અંદર આવ્યા. અમે જ્યારે વાત કરી રહ્યા હતા શિક્ષક અંદર આવ્યા, પછી થીબેડી નાખ્યા. તો ધ ટીચર એન્ટર્ડ while we were talking. તો અમે વાતો કરી રહ્યા હતા ત્યારે એવો અંદર આવ્યો. રેડી? વેન અને વાઇલ કાલ જોઈ લેજો સાહેબ, બધું મસ્ત રીતે સમજાઈ જશે. એના પછી સાહેબ આગળ વધીએ તો આ બધા ટોપિક્સને આપણે આપણી આ સરસ મજાની બુક, એટલે કે દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક, જે સ્પોકન ઇંગ્લિશ માટે અત્યારે ટોપ ઉપર છે, કે વિદ્યાર્થીઓ કે કોઈ પણ ઉંમરના લોકો છે એ અંગ્રેજી શીખવા માટે અત્યારે દેવ સત્યનો જ ઉપયોગ કરી રહ્યા છે, અને ફટાફટ અંગ્રેજી આવડી પણ રહ્યું છે, શીખી પણ રહ્યા છે. ઘણા બધા લોકો એવું કહે સાહેબ અત્યાર સુધી જે ટોપિક નહોતા સમજાતા એ આ બુકમાં વાંચ્યું ને સમજાઈ ગયા. બરોબર છે. ફક્ત અને ફક્ત 349 રૂપિયા પ્રાઇસ છે. આ નંબર છે 9722729392 પર કોલ કે મેસેજ કરી અને તમે બુક મંગાવી શકો છો, બુક કરાવી શકો છો, અને તમારા ઘરે સુધી પહોંચાડવાની જવાબદારી અમારી છે. ઇવન તમે રાજકોટમાં આવી અને ઓફલાઈન બુક પણ લઈ શકો છો. બરોબર છે. આપણું જે ડિવાઇન સેન્ટર છે રાજકોટમાં, નાણાવટી ચોકમાં ડિવાઇન એકેડેમી, બરોબર, ત્યાં તમે આવીને આ બુક ઓફલાઈન પરચેસ કરી શકો છો, તો આવી શકો છો. ઓકે. એના પછી સાહેબ ઇફને આપણે બહુ સારી રીતે જાણીએ છીએ કે જો તું આવી શકે તો આવજે. તો હવે જો અને તો એનો મીનિંગ શું થાય? ઇફ. રેડી? તો ઇફ યુ કેન કમ, જો તું આવી શકે છે, પ્લીઝ કમ, તો મહેરબાની કરીને આવજે. ઓકે. બીજું, જો હું અમીર હોત, પૈસા વાળો હોત, તો હું મોટી ગાડી લાવત. પૈસા વાળો હોત. તો ઇફ આઈ વર.
સાહેબ ઇફ આઈ વોઝ આવે ના, વર જ આવે. નિયમ છે, ઇફ ની સાથે કોઈ પણ સબ્જેક્ટ હોય અને એવું કીધું જો હું બગીચામાં હોત, જો તેણી હોત, જો તેઓ હોત, તો કોઈ પણ કર્તાની પાછળ વર જ આવે છે. આપણે ઇફ વાળો લેક્ચર જોઈ લેજો, મૂકેલો છે, મજા આવી જશે. ઇફ આઈ વર રીચ, જો હું પૈસા વાળો હોત તો આઈ વુડ બાય અ બિગ કાર, તો હું એક મોટી કાર ખરીદે તો લઈ આવે. જો તું મહેનત કરેશ તો તું પાસ થઈ જઈશ. ઇફ યુ વર્ક હાર્ડ, ભૂકા કાઢી નાખે એવું કામ કરે, યુ વિલ પાસ, તો તું પાસ થઈ જઈશ. જો વરસાદ પડશે તો અમે જઈ શકીશું નહીં. તો ઇફ ઇટ રેન્સ, તમને એમ થાય પડશે એ તો ભવિષ્યકાળ છે, તો વર્તમાન. હા, ઇફ નો નિયમ છે, બે ભવિષ્યના સેન્ટેન્સ હોય તો ઇફ પછીનું વાક્ય હંમેશા વર્તમાન કાળમાં હોય. ઇફમાં સમજાવેલું છે. ઇફ ઇટ રેન્સ વી વોન્ટ બી એબલ ટુ ગો. વોન્ટ એટલે વિલ નોટ નું શોર્ટ ફોર્મ છે. રેડી? આ સેન્ટેન્સ પાછા બનાવવાના. જો તે મહેનત કરી દીધી હોત તો હું તને મદદ કરી લેત. જો તે મને કહી દે, જો તે મને કહી દીધું હોત તો હું તને મદદ કરી દેત. ઇફ હી હેડ ટોલ્ડ મી, પૂર્ણ ભૂતકાળ, જો તેને મને કહી દીધું હોત તો આઈ વુડ હેવ હેલ્પ્ડ, તો મેં એની મદદ કરી દીધી હોત. બટ મારે ગાડી ખરીદવી હતી પણ તે બાઇક લાવ્યો. મારે ગાડી ખરીદવી હતી ની બાઇક લઈને આવ્યો. બોલ, આમ હું કરું? તો આઈ વોન્ટેડ ટુ ગો બાય કાર. મારે ગાડી દ્વારા જવું હતું. અહીંયા આપણે એમ લઈ નાખીએ કે આ પ્રમાણે ટેમ્પિંગ મેસેજ, આઈ વોન્ટેડ ટુ બાય, મારે ગાડી ખરીદવી હતી પણ એ શું કહેવાય બાઇક લાવ્યો. બટ હી બ્રોટ અ બાઇક, એ રીતે તમે કહી શકો. મને ભૂખ હતી પણ કંઈ ખાવાનું ન હતું. આઈ વોઝ હંગ્રી એટલે કે હું ભૂખ્યો હતો. બટ ધેર વોઝ નથિંગ ટુ ઇટ, ક્યાંય ખાવાનું નહોતું કાંઈ. બોલો, ધેર વોઝ નથિંગ ટુ ઇટ. હું વાંચવા બેસ્યો હતો પણ ફોન આવ્યો. આવું જ થાય. તો આઈ સેટ ટુ સ્ટડી, આઈ સેટ એટલે કે હું બેઠો હતો, સ્ટડી એટલે ભણવા માટે. બટ આઈ ગોટ અ કોલ, આઈ ગોટ અ કોલ એટલે કે મને કોલ આવ્યો. મને ફિલ્મ ગમી નથી પણ મ્યુઝિક સારું હતું. આઈ ડીડન્ટ લાઇક ધ મૂવી બટ ધ મ્યુઝિક વોઝ ગુડ, બટ ધ મ્યુઝિક વોઝ ગુડ. તે માફી માંગી છે પણ ભૂલ બહુ મોટી છે. તે માફી માંગી છે પણ કાંઈ વાંધો નહીં, પણ તારી ભૂલ બહુ મોટી છે. યુ અપોલોજાઇઝ બટ ધ મિસ્ટેક ઇઝ બિગ, ધ મિસ્ટેક ઇઝ બિગ. એના પછી સાહેબ આગળ વધીએ તો હજી આપણા 3 કોર્સિસ, એમાંનો આ કોર્સ ટૂંક જ સમયમાં લોન્ચ થવાનો છે કે જેમાં અમારા ફેકલ્ટીઝ દ્વારા દર શુક્રવારે લાઈવ ભણાવવામાં આવશે. ઓલ રેકોર્ડેડ લેક્ચર્સ હશે, સ્ટેપ બાય સ્ટેપ, દરેક ટોપિકની જોરદાર પ્રેક્ટિસ, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, લાઈવ ટેસ્ટ, 7000 સેન્ટેન્સ, વોટ્સઅપ સપોર્ટ, અને સાથે સાથે એક બીજો કોર્સ છે 9,999 ખાલી 900, કે જેમાં દર મહિનાની પહેલી તારીખે લાઈવ આવશે. એક 749 કે જેમાં એકદમ બેઝિક થી બધું રેકોર્ડેડ તમને લેક્ચર મળી જવાના છે. આ નંબર આપ્યા છે 97 272 92 92 પર કોલ મેસેજ કરી તમે આ જે કોર્સ છે પરચેસ કરી શકો છો, અથવા તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લ્યો અને ત્યાંથી પણ તમે આ પરચેસ કરી શકો છો. હવે આવ્યું છે બીકોઝ એટલે કે કારણ કે બધાને આવડે છે. હું ઊંચા અવાજે નથી બોલ્યો કારણ કે બધા સૂઈ ગયા હતા. આઈ ડીડન્ટ સ્પીક લાઉડલી એટલે કે હું બોલ્યો નતો મોટા અવાજે કારણ કે એવરીવન વોઝ સ્લીપિંગ, બધા સૂઈ રહ્યા હતા. હું જતો રહ્યો કારણ કે મને મોડું થયું. હું જતો રહ્યો કારણ કે મને મોડું થયું. આઈ લેફ્ટ બીકોઝ, લેફ્ટ એટલે જતો રહ્યો છોડીને. આઈ વોઝ ગેટિંગ લેટ કારણ કે મને મોડું થઈ રહ્યું હતું. હું ખુશ છું, હું બહુ ખુશ છું કારણ કે આજે મેં શરત જીતી. તો આઈ એમ હેપી બીકોઝ આઈ વોન ધ ટુડે, બરોબર, બીકોઝ આઈ વોન ધ બેટ, બેટ એટલે કે શરત. આઈ વોન ધ બેટ ટુડે એટલે કે આજે. મેં અભ્યાસ કર્યો કારણ કે મારે પરીક્ષામાં પાસ થવું છે. આઈ સ્ટડીડ, મેં અભ્યાસ કર્યો બીકોઝ આઈ વોન્ટ ટુ પાસ ધ એક્ઝામ, મારા એક્ઝામ પાસ કરવી છે. હું રડી ગઈ કારણ કે મને દુઃખ થયું. આઈ ક્રાઇડ એટલે કે રડી ગઈ બીકોઝ આઈ વોઝ હર્ટ, દુઃખ થયું ભાઈ, દુઃખ થયું. ઓકે, એના પછી હવે બધા કોમ્બિનેશન વાળા, મતલબ જેટલા ટોપિક શીખવાને બધા જોજો મિક્સમાં આપ્યા છે કે જો તું મહેનત કરીશ તો તું સફળ થઈશ. ઇફ યુ વર્ક હાર્ડ, જો તો આવ્યું એટલે ઇફ નો ઉપયોગ કરવાનો થાય એ ખબર પડવી જોઈએ. તો યુ વિલ સક્સીડ, સક્સીડ એટલે સફળ થવું. હું ભણતો હતો જ્યારે મારા દાદી આવ્યા, તો જ્યારે ત્યારે, બરોબર છે. તો માય ગ્રાન્ડ મધર કેમ વાઇલ આઈ વોઝ સ્ટડીંગ, બરોબર. વાઇલ પછી હંમેશા ચાલુ કાળનું વાક્ય હોય. હું ફ્રેશ લાગી રહ્યો છું, હું ફ્રેશ લાગી રહ્યો છું કારણ કે બીકોઝ આઈ સ્લેપ વેલ. અચ્છા, અડધું આઈનું નિયમ નામ મૂકી દીધું. આઈ ફીલ ફ્રેશ બીકોઝ આઈ સ્લેપ્ટ વેલ કારણ કે હું બહુ સારી રીતે સૂઈ ગયો હતો એટલા માટે. હું જવા માંગતો હતો બટ તેને મને રોકી દીધું. આઈ વોન્ટેડ ટુ ગો બટ હી સ્ટોપ્ડ મી, મને તેને રોકી દીધો.
હું ખુશ હતો જ્યારે હું તેને મળ્યો. તો જાય વેન એટલા માટે મૂક્યું તમને ખબર પડી છે કે આમાં વેન ઉપયોગ કરો, બટ ઉપયોગ કરો, જેથી તમને ખબર પડે. તો આઈ વોઝ હેપી, હું ખુશ હતો વેન આઈ મેટ યુ, જ્યારે તમને હું મળ્યો. જો તો તરત ઇફ, જો તું બોલે તો હું સાંભળું. ઇફ યુ સ્પીક આઈ વિલ લિસન. તે રડી ગઈ બીકોઝ તે દુખી હતી. સી ક્રાઇડ બીકોઝ સી વોઝ સેડ. બીકોઝ સી વોઝ સેડ. હું મજામાં હતો વેન પાર્ટી, એટલે કે જ્યારે પાર્ટી શરૂ થઈ. આઈ વોઝ એન્જોયિંગ વેન ધ પાર્ટી બિગેન. બિગેન એટલે કે શરૂ થઈ. હું ન આવું તો શું કે ઇફ ઇટ રેન્સ હેવીલી, એટલે જો મતલબ કે હું નહીં આવું, હું નહીં આવું, સ્પેલિંગ મિસ્ટેક છે. હું નહીં આવું કારણ કે જો આનું સેન્ટેન્સ ગુજરાતી એવું થાય કારણ કે આમાં અડધું સેન્ટેન્સ છે આ ઇંગ્લિશમાં જ મુકાઈ ગયું છે એટલા માટે અહીંયા. હું નહીં આવું જો વરસાદ પડતો હશે તો એનું સેન્ટેન્સ થાય આઈ વોન્ટ કમ, એટલે કે આઈ વિલ નોટ કમ ઇફ ઇટ રેન્સ હેવીલી. હું રડ્યો પરંતુ કોઈ સમજી ન શક્યું તો આઈ ક્રાઇડ બટ નો વન કેન અન્ડરસ્ટેન્ડ. રેડી? આ રીતે સેન્ટેન્સ થશે. મિત્રો ખાસ ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ સ્કિટ્સ 4 પીડીએફ છે ભાઈ. કેટલી? 4. તો હજી સુધી નથી લીધી તો લઈ લેજો. ટોટલ 417 રૂપિયા પ્રાઇસ છે, પરંતુ અત્યારે ઓફરમાં 299 રૂપિયા તમને બધી પીડીએફ મળી જશે. QR કોડને સ્કેન કરો, 299 રૂપિયા ટ્રાન્સફર કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દેશો. 4 પીડીએફ તમને મોકલાવી દેવામાં આવશે. વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જજો. નંબર છે, નંબર ઉપર કોલ મેસેજ કરી દો એટલે તરત એક વોટ્સઅપ ચેનલની લિંક આવશે. ક્લિક કરીને ફોલોનું બટન દબાઈ દેજો. અને સાહેબ ખાસ તો ઇન્સ્ટાગ્રામને ફોલો કરી દેજો. રોજ જે રીલ મૂકીને તમને મસ્ત મજાની રીતે અંગ્રેજી શીખવાડવામાં આવી રહ્યું છે. ટેલિગ્રામને પણ જોઈન કરી દેવાનું ભૂલતા નહીં. અને રોજ જે આવી રીતના જે ડબલ ભેગા સેન્ટેન્સ કરી અને જે સેન્ટેન્સ બોલવાના હોય એવા સેન્ટેન્સીસ બોલતા રહ્યો. ઇફનો ઉપયોગ કરો, વેનનો ઉપયોગ કરો, વાઇલનો, બીકોઝ, બટ, જેટલા પણ કન્જક્શન આવે એનો ઉપયોગ કરીને રોજ જે સેન્ટેન્સ બોલશો તો ઘણો બધો ફાયદો થવાનો છે. અને ખાસ વિડીયો લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો અને કમેન્ટ સેક્શનમાં રેડ હાર્ટ. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.